तो पाना नंबर 48 ऊपर जो देश की उन्नति विकास एवं रक्षा के लिए आप क्या बनना चाहेंगे, किसान या सैनिक, कारण सहित अपने मित्र को पत्र द्वारा बताइए। आमा तमारे परीक्षाની અંદર દર વખતે પૂછાય છે કે તમે દેશની ઉન્નતિ માટે શું બનવા માંગો છો, કિસાન બનવા માંગો છો અને કે સૈનિક, તો શા માટે, એનો તમારે તમારા પોતાના વિચારો છે એ પરીક્ષાની અંદર દર વખતે પૂછાતો જ હોય છે આ પ્રશ્ન, એટલે ખાસ ધ્યાન આપીને કિસાન યા સૈનિક નવનીતમાં પણ આપેલું છે, એટલે ખાસ ધ્યાન આપજો। હવે ભાષા સજ્જતા, જો આમાં શબ્દ આપ્યા છે, निम्नलिखित वाक्यों को पढ़िए और समझिए। बहुत बहुत शब्द आप्यो है। जो जिन पदों के रूप लिंग वचन काल या कारक के कारण नहीं बदलते, अर्थात जो सदैव एक से बने रहते, उन्हें अव्यय है, एम कई फेरफार न थाय। આપણે શબ્દ ગણ્યો, નિધિ કામ કરતી હે, નિધિ નિધિ बहुत કામ કરતી હે, આ વાક્યની અંદર બહુ ફેરફાર નથી થતો, એનો એ જ રહેશે, એને આપણે અવ્યય કહેવાય છે। જો તમે વાંચજો એટલે અવ્યય કોને કહેવાય ખાસ સમજજો। બીજું નીચે જો આપ્યું છે ધીરે ધીરે શબ્દ, આ ધીરે ધીરે શબ્દ તે જો અવ્યય છે જે પણ વાક્યની અંદર કોઈ પરિવર્તન થતું નથી, એને આપણે અવ્યય કહેવામાં આવે છે। પાના નંબર 49 ઉપર उपयुक्त वाक्यों में प्रयुक्त धीरे धीरे शब्द ऐसा शब्द है जिसका प्रयोग पुल्लिंग एक वचन करता, लड़का स्त्रीलिंग बहुवचन लड़कियां और अंतिम विधान में काल परिवर्तन हुआ है, फिर भी धीरे धीरे शब्द में कोई परिवर्तन नहीं होता था। धीरे धीरे अव्यय, धीरे धीरे जो शब्द आप्यो छे अव्यय से। आगे तमे जोयुं तो बहुत बहुत છે એ અવ્યય, વાક્યમાં કાંઈ ફેરફાર ન થાય પણ વાક્યને વ્યવસ્થિત કરે છે અને એના શબ્દોની અંદર પણ કંઈ પરિવર્તન ન થતું, આને અવ્યય કહેવામાં આવે છે। એટલે નીચે તમે જુઓ આપેલું છે એ ખાસ કરીને, અને અવ્યય છે એ ખાસ આની અંદર તમે પરીક્ષાની અંદર ખાસ પૂરજો। એટલે આપણે અહીંયા 7મો પાઠ છે એ પૂરો થયો। હવે આપણે 8મો પાઠ છે, 8મો પાઠ માં એક કહાની, મૈથિલી શરણ ગુપ્ત। હવે રાષ્ટ્રીય કવિનું જેને બિરુદ આપવામાં આવ્યું હતું એવા ગુપ્તજીની માં એક કહાની, ખૂબ પુરાણી કહાની છે અને હંમેશા ગુપ્તજી છે આવા બધા જે ઐતિહાસિક પાત્રોને લઈને એ પોતે પોતાની कविताओं पोते लगता है। सांकेत गुप्त जी द्वारा लिखित महाकाव्य, इसके अतिरिक्त यशोधरा, पंचवटी, भारत भारती, जयवध, जयद्रवध आदि इनकी मुख्य काव्य कृतियाँ है। इनकी मृत्यु 1964 में हुई। હવે આ પાઠની અંદર એટલું જ છે। જો તો માં એક કહાની, હવે મારને વાલે से बचाने वाला महान होता है, ये આ કાવ્યમાં કીધું છે। એ આપણે વિચારવાનું, આ કહાનીની અંદર એ જ વસ્તુ આપી છે। ये उक्ति चरितार्थ हुई है। गौतम बुद्ध के जीवन से संवाद शैली की इस कविता में गौतम बुद्ध के बचपन की घटना का उल्लेख है। गौतम बुद्धना जीवनની અંદર આ બનેલો પ્રસંગ છે। આપણે ગુજરાતીની અંદર અગાઉ આવી ગયો છે આ પ્રસંગ, પણ આમાં આપ્યો છે। जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी का दोहराने का आग्रह करता है। तो माँ जे जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा, यशोधरा कहानी કહે છે અને પછી રાહુલને કહે છે કે તું જ કહે કે આમાં કોણ મહાન કહેવાય અને હંસ કોનો કહેવાય, એ પોતાના મોઢે જ તે કહેવા માટે કહે છે। राजकुमार सिद्धार्थ की उसी कहानी को दोहराने का आग्रह करता है जिसे उपयुक्त उक्ति परिभाषित होती है। માં એટલે કે આ પાઠની અંદર એટલું જ આપવામાં આવ્યું છે કે મારવાવાળા કરતાં જે જેનું જીવન બચાવે એ મહાન કહેવામાં આવે। આ ભગવાન બુદ્ધના એક બાળપણનો પ્રસંગ અહીં આપવામાં આવ્યો છે। माँ कह एक कहानी बेटा समझ लिया, क्या तूने मुझको अपनी नानी कहती है, मुझसे यह चेटी तू मेरी नानी की बेटी। कह माँ कहानी लेटी ही लेटी, राजा था या रानी, माँ कह एक कहानी। आ बाळक છે એ તમે જુઓ તો એમ કહે છે, શરૂઆત કરશે એક હતો ચક્કો ને એક હતો ચક્કી, પછી આપણે આગળ હાલવાનું। આ બાળકની ટેવ હોય કારણ કે એને કહાની ખૂબ ગમે, એટલે અહીંયા યશોધરા રાહુલને કહે છે કે તું બસ એ જ મને કહાની કે, એ નહીં એ જ કહાની કે। तू है अठी मान धन मेरे सुन, उपवन में बड़े सवेरे तात भ्रमण करते थे तेरे जहाँ सुरभि मनमान है। बगीचा उपवन એટલે બગીચાની અંદર તારા પિતાજી છે એ ભ્રમણ કરતા હતા અને વાતાવરણ ખૂબ સરસ હતું। જ્યાં સુરભી મનમાની આ મહાકા યહી કહાની, બાળકી કહે છે રાહુલ કે આ બસ એ જ કહાની મને કે ત્યાં બગીચાની અંદર બધી જ જાતના પુષ્પો ખીલેલા હતા અને
तात એટલે કે તારા પિતાજી છે એ પોતે ત્યાં ફરતા હતા. વર્ણ વર્ણ કે ફૂલ ખીલે તે જલ મલકર હિમ બિંદુ ઝીલે તે હલકે જોકે हिले મિલે તે લહેરાતા હતા પાણી. પુષ્પ ઉપર સરસ મજાના બુંદ બુંદ જે ઝાકળ પડ્યો હોય અને સરસ મજાનું મંદ મંદ પવન વાતો હોય ને એટલું બધું સરસ વાતાવરણ હતું. એમાં તારા પિતાજી ફેરતા લહેરાતા હતા પાણી. હા યહી કહાની. गाते ते खग कल कल स्वर में सहसा एक हंस ऊपर से गिरा बिदद होकर खग शर से हुई पक्षी की हानि. બધા પક્ષીઓ છે ખગ એટલે પક્ષી કલરવ કરતા હતા અને એવામાં જ એક જેને એક શિકારીએ એક પક્ષીને છે ઉપરથી બાણ મારી નીચે પાડ્યું અને પક્ષીને ખૂબ હાનિ થઈ. હુઈ પક્ષ કી હાનિ કરુણા ભરી કહાની. એક હંસ નીચે પડ્યો અને એને પાંખમાં ખૂબ વાગ્યું. ચોકુને ઉસે ઉઠાયા નયા જન્મસા ઉનસે પાયા ઇતને મેં આખે ટક એટલે શિકારી લક્ષ્ય સિદ્ધ કા માની. એનો શિકારી આવ્યો હતી કે નહીં આ હંસ મારો છે કારણ કે મેં એને ઉપરથી પાડ્યો. એ પોતે કહે છે ગૌતમ બુદ્ધ કે ભાઈ આ તો મેં એને જીવન નવું આપ્યું છે એટલે આ હંસ મારો છે. એટલે પછી કે આ હંસ કોનો એમ. એટલે એ બધી ચર્ચાઓ છે. લક્ષ્ય સિદ્ધ કા માની કોમલ કઠિન કહે માગા ઉસને आहत પક્ષી તેરે तात किंतु તે રક્ષિત તબ ઉસને જોથા ખગ ભક્ષી હટ કરને કી ઠાન. નહીં કે આ હંસ તો મારો જ છે એ કે બીજાનો છે નહીં. એટલે એ વાત છે એ ક્યાં ગઈ રાજ્યસભામાં. એ કે તમે જ લોકો નક્કી કરો કે આ હંસ કોનો. हट करने की ठानी अब बढ़ चली कहानी हुआ विवाद सदैव निर्दय में उभय आग्रही थे स्व विषय में गई बात तब न्यायालय में सुनी सभी ने जानी. બધાય વાત જાણી. ન્યાયાધીશની પાસે ગયો રાજા પાસે. એ કે ભાઈ તમે જ નિર્ણય કર્યો કે આ હંસ કોનો. સુની સभी ने जानी व्यापक हुई कहानी. राहुल तू निर्णय कर इसका न्याय पक्ष लेता है किसका कह दे निर्भय जय हो जिसका सुन लूं तेरी. હવે આ રાહુલને યશોદરા કહે છે હવે તું જ નિર્ણય કર કે આ કોને આનો હંસ કોનો. माँ मेरी क्या बानी मैं सुन रहा कहानी कोई निरपराधी को मारे तो क्या अन्य उसे उबारे रक्षक पर भक्षक को वारे न्याय दिया का दानी न्याय दिया का दानी तूने सुनी कहानी. આ આપણે જ નિર્ણય કરવાનો છે કે આ હંસ કોનો. મારવાવાળા કરતાં બચાવવાળો મહાન હોય છે એ જ આપણે સાબિત કરવાનું છે. અસ્તુ આભાર.